શહેરની સરકારી શાળાઓમાં વર્ક ઓર્ડર અપાવવાના નામે ઠગાઈ આચરવામાં આવી. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ કન્વીનર સહિત 2ની ધરપકડ કરાઈ. શૂઝ, મોજા અને બેગનો સરકારી વર્ક ઓર્ડર અપાવવાના નામે છેતરપિંડી કરી હતી. વોટ્સએપ પર બનાવટી 36 કરોડનો વર્ક ઓર્ડર મોકલીને છેતરપિંડી કરી. વર્ક ઓર્ડર અપાવવાના નામે 6.9 કરોડ એડવાન્સ કમિશન લઈને ઠગાઈ આચરી હતી. સ્કૂલના શૂઝ, મોજા અને બેગનું મેન્યુફેક્ચર કરતા વેપારી જોડે ઠગાઈ આચરી. આર્થિક ગુના નિવારણ શાખા ઇકોસેલમાં ફરિયાદ નોંધાઈ. કિશોર વાઘેલા અને સિવિલ નોંધની ધરપકડ કરાઈ. પ્રવીણ ધડુક દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી, જે શૂઝ મેન્યુફેક્ચર વ્યવસાય સાથે સંકળાયેલા છે. ધડુક જે ફરિયાદી છે અને સુરતના નિવાસી છે, તેમને સુરતના જ રહેવાસી કિશોરભાઈ વાઘેલા મારફત પરિચય થયેલો અને કિશોરભાઈ વાઘેલાને નોસિસ સિનિશિયલ કરીને જે છે વ્યક્તિ કે જે વેસ્ટ બેંગાલમાં પણ પોતે કનેક્ટેડ છે, તેની સાથે પરિચય થતાં તેઓએ પ્રવીણભાઈને એવી વિશ્વાસ આપેલ કે વેસ્ટ બેંગાલની જે સ્કૂલો છે, સરકારી સ્કૂલો, તેમાં પણ બાળકોના જે શૂઝ, સ્કૂલ યુનિફોર્મ, બેગ વગેરેની પણ જરૂરિયાત રહેતી હોય છે, તો તમને અમે વર્ક ઓર્ડર અપાવીએ અને તમારે એ પેટે અમને કમિશન આપવાનું રહેશે. જેથી પ્રવીણભાઈ પોતે આ બાબતે સંમત થયેલ અને તેઓએ વેસ્ટ બેંગાલમાંથી સોશિયલ મીડિયા મારફત 36 કરોડનો શૂઝનો એમને ઓર્ડર મોકલાવેલો હતો. આ ઓર્ડર બાબતે તેઓએ આરોપીઓએ ફરિયાદી પાસેથી એડવાન્સમાં કમિશન પણ લઈ લીધેલું હતું અને ઓર્ડર બાબતે જ્યારે ફરિયાદી પોતે વેસ્ટ બેંગાલમાં જઈ અને પોતે તપાસ કરી ત્યારે તેમને ત્યાં જાણવા મળેલ કે આ પ્રકારનો કોઈ પણ ઓર્ડર વેસ્ટ બેંગાલ સરકાર તરફથી આપવામાં આવ્યો નથી, પરંતુ તેમને આરોપીઓએ ખોટી રીતે ડોક્યુમેન્ટ બનાવી અને તેમને મોકલી આપેલ છે. અને આરોપી બાબતે સાથે જ્યારે આ લોકોએ તપાસ કરીને પૂછપરછ કરી તો તેઓ યેન કેન બહાના બતાવી અને તેમને સમય પસાર કરતા રહેતા. ત્યારબાદ ફરિયાદીશ્રીએ અમારી પાસે આવી અને આ બાબતે ફરિયાદ નોંધાવેલ. જે ફરિયાદ નોંધ્યા બાદ આરોપી કિશોર વાઘેલા અને નિશિસ નોશિયલને ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ આરોપીની પૂછપરછ ચાલુ છે.